એક નાનું ગામ, માટીનું ઘર. ત્યાં એક ગરીબ છોકરો રહેતો હતો. ઘરમાં પૈસા નહીં હતા. રોજ ખાવા માટે પણ તકલીફ પડતી. પણ એ છોકરો સપના બહુ મોટા જોતો હતો. એને મનમાં નક્કી કર્યું હતું, મારા સપના ગરીબથી મોટા હશે. દિવસે એ ખેતરમાં કામ કરતો અને રાત્રે દીવડીના જાચમાં વાંચતો. ગામના લોકો એને મજાકમાં કહેતા, ભણશે ને શું થશે? પણ એને કાન પર આ વાત મૂકી નહીં. એ જાણતો હતો, મહેનત ક્યારે ખોટી નથી જતી. જ્યારે એ શહેર ગયો અને ઘણી મુશ્કેલીઓ આવી. નોકરીમાંથી કાઢી મૂક્યો. નાનો ધંધો કર્યો હતો, નુકસાન થયું. ઘણાએ કહ્યું, તું તો હારી ગયો. પણ એને વિચાર્યું, નિષ્ઠતા એટલે અંત નથી. એ તો સફળતા તરફનું પહેલું પગલું છે. સમય સાથે એની મહેનતનું ફળ મળ્યું. એના નવા બિઝનેસને સફળતા મેળવી. ધીમે ધીમે એ કરોડપતિ બન્યો. મોટું ઘર, સારી કાર, ખુશી પરિવાર, બધું જ મળ્યું. પણ એને સમજ્યું કે સાચી ખુશી પૈસામાં નથી. અને પોતાના ગામમાં સ્કૂલ શરૂ કરી. જ્યારે બાળકોને મફત શિક્ષણ મળ્યું. ગામના બાળકો હવે નવા સપના જોતા થયા. આ વાર્તા આપને શીખવે છે, પરિસ્થિતિ ભલે ગરીબ હોય, સપના ક્યારે ગરીબ નહીં હોવા જોઈએ. મહેનત અને ધીરજથી અશક્ય કંઈ નથી. મહેનત અને ધીરજથી અશક્ય કંઈ નથી.